આજે જેઠ સુદ છઠ છે, શનિવાર છે, તારીખ 20/6/2026 વર્ષ છે. કાલે એકાદશીનો મહિમા કયો, એકાદશીની હિસ્ટ્રી કઈ, ઇતિહાસ કીધો કે આવી રીતે એકાદશીનું વ્રત કેવી રીતે ઉત્પન્ન થયું. ભગવાનના એકાદશ સ્કંદમાંથી ઇન્દ્રિય જે કન્યા ઉત્પન્ન થઈ એટલે એનું નામ ભગવાને એકાદશી રાખ્યું અને એને નિવાસ આપ્યો નેત્રને વિશે. એટલે ભગવાન કહે છે જે 11ને દિવસે સૂઈ જાય છે તેના માટે વ્રત લાગુ પડતું નથી. જેમ મૈથુને કરીને જેમ ઉપવાસનો નાશ થાય છે તેમ મહારાજ એકાદશીએ સુવાય કરીને એકાદશીનો નાશ થાય છે. એકાદશી નામ સર્વસ્વમ કૃતમ વેત કૃષ્ણ દિનાને આમ સર્વરાત્ર મહોત્સવ એકાથ દિને ત્યાજ્યા દીવા નિદ્રા પ્રયત્નત ઉપવાસ ત્યાં નથી મૈથુને વ્યનિર્ણામ. આ શ્લોક મહારાજ સ્પેશિયલ એકાદશીને માટે મૂક્યા છે કે એકાદશીને દિવસે કોઈ જો ઊંઘી જાય છે. હવે આમાં આપણે તો કેવું હોય કે વહેલા ઉઠતા હોઈએ તો આમ કુક્ષી કરે કે પેલા ખુરશીમાં બેસીને ઊંઘે એ તો હવે શારીરિક તંદુરસ્તી 2-3 વાગે ઉઠતો હોય તો એવું છે, પણ લાંબો થઈને ઊંઘે નહીં. અને આ એકાદશી કરનારાનું ફળ પણ બહુ મોટું છે. ઘણા સફળ થયા છે. મહારાજે પુરાણોની કથા પણ લખી છે અને અત્યારની પણ કથાઓ ઘણી આવે છે. પુરાણમાં એકાદશીનું વ્રત કરવાથી દેવો બધા ફરતા હોય છે અને દેવોનું ચાલતા ચાલતા એવી એક પુરાણની કથા લખી છે કે એકાદશીનું વ્રત કર્યું અને એક વિમાન ચાલતા વિમાનનું એનું સત્કર્મ ખૂટી ગયું અને વિમાન નીચે પડ્યું. પછી એને વિચાર કર્યો કે આ વિમાન હવે આપણા વિમાનો તો પેટ્રોલથી તેલથી ચાલતા હોય પણ એનો પુણ્યકર્મથી ચાલતા હોય. પુણ્યકર્મ ખૂટી ગયું. આ વસ્તુ સત્ય છે. એટલે વિચાર કર્યો કે હવે સ્વર્ગ સુધી તો પહોંચવું પડે. તો પહોંચવું કેમ? તો કોઈએ કીધું કે ભાઈ એકાદશીનું વ્રત મળે તો એ સૌથી શ્રેષ્ઠ છે અને એકાદશીના વ્રત કરશો તો તમે સુખ્યા થશો, તમારું કામ થશે, ચક્ર ગતિમાન થશે. ગામમાં દેવો ફરવા લાગ્યા એની રીતે. કોઈ કે કહ્યું કે ભાઈ કોઈ એકાદશી કરે છે એકાદશી? તો કે એકાદશી તો ખબર નહીં પણ ઉપવાસ આ બેને કર્યો છે. એની પાસે ગયા દેવો બધા કે તમે ઉપવાસ કર્યો તો કાલે? એની સાસુને મળ્યા તો કે તમારા ઘરે કાલે તમારા ઘરવાળીએ ખાધું નહોતું બાચ્યું કાલનું, એમાં શું મોટું કામ કર્યું ત્યારે? ના ખાધું કે હા એ તો બરાબર છે. પછી એને કીધું કાલે તમને ખાવાનું નહોતું, એ મારી સાથે ઝઘડા કરે, મારે નથી ખાવું ઘરમાં, એ બરાબર છે. પણ તમે જે કાલે જે વ્રત કર્યું ને તે એકાદશી હતી, તે એકાદશીનું અમારું વિમાન નીચે પટકાયું છે. તમે જો એકાદશીનું પુણ્ય આપતા હો તો અમારું વિમાન આકાશમાં ઉડે. તો કે એમાં શું કરવું પડે? તો કે જલ લ્યો, પાણી મૂકો, વિધિ કરી દઈએ. બ્રાહ્મણ બોલાવીને વિધિ કરી દીધી અને એને એકાદશીનું વ્રત આપ્યું. એને સાથે જ વિમાન ગતિમાન થયું, કારણ કે એના વિમાનો તો કર્મથી. આ એક પૌરાણિક કથા છે અને એ થાય છે. આ આધ્યાત્મિક, આ ભૌતિક કથા પણ છે. એક એકાદશીને દિવસે એક એટલે તો ગ્રસ્તાશ્રમીનું ઘર હતું અને એની મધરથી કાંઈ પૂરું પડતું નહોતું. 2 છોકરા, એના પતિ. હવે એમાં એના પતિનું અવસાન થઈ ગયું. પછી આ ઘર કેમ ચલાવવું? એટલે બેન પોતાને બાજરી ઘઉં, બીજાને પોતાની ઘંટી નથી તો બીજાની ઘંટીએ દરવા જાય અને બીજાની ઘંટી દરવા જાય એમાં ત્યાં અનાજે લેતી આવે. કોઠારો હોય તો અનાજ હોય ને, ઘંટી હોય તો ત્યાંથી લેતી આવે. આ ચોરી કરીને અનાજ લાવીને છોકરાનું પોષણ કરતા હતા. આ વાત એના છોકરાને ખબર પડી ગઈ. ભાઈ બેન 2 જ હતા કે આ તો પાપ કહેવાય. કોઈનું ચોરીને લાવીએ એ તો પાપ કહેવાય. આ પાપમાંથી તો નરકમાંથી પણ ન છૂટીએ. એટલે એની મમ્મીને સમજાવે, પણ એની મમ્મી કે હું ક્યાંથી પૂરું કરું? ત્યારે મારે ખાવા પોષણ ભરણ પોષણ થાય કેવી રીતે? તો મારે કરવું શું ત્યારે? પછી એને કીધું કે કંઈ વાંધો નહીં મમ્મી, તું તારું ભરણ પોષણ કર, અમે અમારું ભરણ પોષણ કરી લઈશું. ભાઈ બેને નીકળી ગયા. આગળ જતાં રાત્રિ પડવા આવી. હિંસક પ્રદેશ હતો
એટલે વિચાર કર્યો કે આ હિંસક પ્રદેશ છે, આવું બની શકે છે ભાઈ, ભગવાન દયા કરે તો રાંકને રાજા બનાવી શકે છે. ભાઈને કહ્યું કે બીજું તો કંઈ ચિંતા નથી, કે હિંસક પ્રાણીઓનો ત્રાસ છે, આપણે ઝાડ ઉપર ચડી જઈએ. તે દિવસે એકાદશી હતી અને આને ખબર નહીં કે એકાદશી છે એવું. બંને જણા ઝાડ ઉપર ચડી ગયા. હવે આખી રાત્રિ જો પેસો તો નીચે પડે, એટલે ભાઈએ કીધું કે આપણે વારાફરતી કીર્તન બોલીએ, જે આવડતા હોય. એટલે આખી રાત્રિ કીર્તન કર્યા. સવાર પડ્યું, સ્વસ્થ સમય થયો, પ્રકાશ ફેલાયો, સૂર્યનારાયણનો કિરણો ફેલાઈ. એટલે બંને જણા નીચે ઉતર્યા. બેનને કહ્યું, બેન હવે કોઈ ભય જેવું નથી દેખાતું, આ ગામમાં જઉં હું, કંઈક ભિક્ષાવૃત્તિ મળે તો કરી આવું. કાલ આખો દિવસના આપણે ભૂખ્યા છીએ, ખાવાનું મળ્યું નથી, કંઈ જલાશ મળે તો સ્નાન વિધિ કરીએ. એટલે ભાઈ ગયો ગામમાં. પણ તે દિવસે ત્યાંનો રાજાનું મૃત્યુ થયેલું, એ ગામના રાજાનું. હવે એમાં નક્કી કર્યું કે રાજાને કોઈ વારસદાર નહોતો, તો એને વારસદાર મળે એવું તો શક્યતા હતી નહીં. એટલે રાજાએ કહ્યું, મારા મૃત્યુ પછી પૂર્વ દરવાજામાં, એના બધા જૂના ગોપુરો હોય ને દરવાજા, પૂર્વ દરવાજામાં જે કોઈ પહેલો પેસે એને મારી ગાદી સુપ્રત કરજો, એ મારી ગાદીનો વારસદાર બનશે. હવે આને તો એ વાતને તો બીજાને તો કંઈ ખબર ના, આને ખબર નથી. પણ આ ભાઈ ભિક્ષાવૃત્તિને બાને એના દરવાજે જઈને ઊભા રહ્યા. ભિક્ષામ, હવે દરવાજો ખોલે પછી ભિક્ષા મળે ને, એટલે જેવો દરવાજો ખોલ્યો એટલે પહેલો જ આ બેઠો. એ સિપાહીઓ અંદર ત્યારે જ હતા, રાજાના માણસો. રાજાનું તો મૃત્યુ થયેલું. રાણી સાહેબ રાજ સત્તા ચલાવ, તરત ઉઠાવ્યો કે ચલો ભાઈ, તમને રાજ કચેરીમાં લઈ જવા છે. અરે બાપા, રાજ કચેરીમાં મારું કંઈ, હું તો આ ભિક્ષાવૃત્તિ કરવા માટે આવ્યો છું, કાલ આખા દિવસનો ભૂખ્યો છું. તમે જે હો તે, તમારા માટે કોઈ અનિષ્ટ નથી, ઇષ્ટ છે, તમે મારી સાથે આવો. ચાલો, એની સાથે ગયો. અને ત્યાં જ આ તો નાયો ધોયો નહોતો, એને નાવા ધોવા માટે તો શોધતો હતો. નવડાવ્યો, ધોવડાવ્યો, બધું વિધિ કરી અને ગાદી ઉપર અભિષેક કરી દીધો. એને ગાદી અભિષેક ગાદી આપી દીધી. ગાદી આપી દીધા પછી એને ખબર પડી કે મારી બેન પણ ત્યાં છે. એટલે હવે તો આ રાજાધિરાજ થઈ ગયો. એટલે એને તરત એની બેનને યાદ કરી, એની બેનને તે લઈ આવ્યા. અને બેન પણ ત્યાં અંદર આવી. ભાઈને તો આ શાસન જોઈને રાજી થઈ કે વાહ, આવું સારી પદવી મળી. પછી આને વિચાર કર્યો, આવી રીતે ગાદી મળે, અકસ્માત મળે, એનું કોઈ કારણ હોય. આવી રીતે ગાદી મળે એનું કોઈ કારણ હોય. તાત્કાલિક કોઈ આવી રીતે કોઈ જોગવાઈ હોતી નથી. ઈશ્વરના ઘરે આવી જોગવાઈ તો બહુ કાઠી હોય છે. પછી એને ભૂદેવ જ્યોતિષને પૂછાયું કે મને આ સહસા ભીખ માગતા માણસને ગાદી મળી એનું કારણ શું છે? તો કે ગાદી મળી એનું કારણ એક જ છે, તમે ને તમારી બેને એકાદશીનું વ્રત કર્યું હતું. એકાદશીનું વ્રત કર્યું હતું. એ વ્રતને પ્રતાપે આ તમને ગાદી મળી છે. સારું છે, ચલાવે છે. બેન વરવા લાયક થઈ ગઈ. એટલે આને પણ રાજાએ આ જ ઉપાય કર્યો, જે એના માટે ઉપાય હતો એ જ. એને કહ્યું કે જાઓ, મારી બેન લગ્ન વિવાહ યોગ્ય થઈ છે, હવે જેમ મને પૂર્વ દરવાજેથી ગાદી મળી છે, તો બેનને પણ પૂર્વ દરવાજામાંથી જે પેશે તેની સાથે લગ્ન કરાવી દો. હવે આરું વિપરીત બન્યું. વિપરીત એવું બન્યું કે પહેલો જ દરવાજો ખોલતા સાથે મોટો ડાઘ્યો કૂતરો પેઠો અંદર. હવે આને તો વચન આપ્યું હતું કે ભાઈ આ હવે શું કરી શકવાનું? તો કે જે હોય તે, મારું વચન છે એ પ્રમાણે કરો. એની સાથે લગ્ન કરાવી દીધા. પછી જાણવા મળ્યું, જેવો લગ્ન થયા, લગ્ન કરાવવાની તૈયારી કરી, ત્યારે તો પેલે ધર્મદેવ ઊભા રહ્યા સામે. ધર્મરાજા ઊભા રહ્યા કે હું પણ તમારી કસોટી કરવા માટે ઈચ્છતો હતો કે તમે મારા વચનમાં દ્રઢ થાઓ છો કે નહીં. ધર્મરાજાની સાથે લગ્ન થયા. આ એકાદશીનું પુણ્ય અને એકાદશીના પુણ્યથી આ પ્રાપ્તિ થાય છે. અને મેં તમને રાજસ્થાનના ભુદરાજીની વાત કરી હતી, એ જલાત્રાના. ભુદરાજીની પોઝિશન બહુ ખરાબ હતી. અને મેં આવા 2-3 જણાને જોયા કે એકાદશીનું વ્રત કરવાથી
ધારેલું કામ કરી શકે છે, ધારેલું કામ કરી શકે છે. કડીમાં એક ભાઈ એના ઘર પાસે લગભગ 15 દિવસથી એક ગધાડું હેરાન બહુ થતું હતું. ટાંકા ઘસેડે, દેહ છૂટે જાય નહીં. આ ભાઈને દયા આવી ગઈ. આ ભાઈએ કહ્યું કે આના દેહ છૂટતો હોય તો હું મારી એકાદશી એક આપી દઉં. અને એ ભાઈ નકોરડી એકાદશી કરી. અને એકાદશી કરી બીજે દિવસે ગધડો મરી ગયો. એ મેં જોયેલું એટલે કહું. એટલે આ એકાદશીનો પ્રભાવ આવો છે. એને કયું સંકલ્પ કર્યો કે જો આ ગધેડો કંઈ બી પાણીએ મૂક્યું ને જલ કંઈ મૂક્યું નહીં, ખાલી સંકલ્પ કર્યો કે આ ગધેડાને હું એકાદશી આપું અને આવો રીબાય છે, મરી જાય, એનું કલ્યાણ થાય તો એકાદશી હું એને આપું. અને એકાદશી આપતાની સાથે એકાદશી પૂરી થઈને પેલા ગરદબનો દસ છૂટી ગયો. એટલે આ ભુજરાજી પથારીમાંથી ઊભા ન થાય. એટલે મેં કીધું કે ભુજરાજી આ તો તમે આમ પડ્યા રહો છો, નાવ ધોવો છો કે આમાં ક્યાંથી નાય સામે, આમાં સ્નાન કરવાનું ક્યાં ઠેકાણું પડે. મેં કીધું હવે એક કામ કરો, તમારી જાતને તમે થોડીક હિંમત રાખાવો અને તમે બીમાર નથી એવો સંકલ્પ કરો અને કાલથી નાવ ધુઓ, પવિત્ર થાઓ. પવિત્ર થઈને તમને જે ભોજન ગમે એ થાય. અને પરમ દિવસે એકાદશી છે તો એકાદશીનું વ્રત કરો. બીજા બધા વ્રત કરો, પાંચમ કરો, આ કરો, નોમ કરો, દસમ કરો, બધા વ્રત કરો, પણ એકાદશીનું વ્રત અજોડ છે એ ના છૂટવું જોઈએ. ઘણા લોકો નોમનું વ્રત કરવાથી એકાદશીનું વ્રત છોડી દેશે. પણ મહારાજ કે સર્વ વૈષ્ણવ રાજસી વલ્ભાચાર્ય નંદન વિશ્લેષ કૃતો આમ જો વ્રતોત્સવ નિર્ણયમ. સર્વ વૈષ્ણવના રાજા એવા જે વલ્ભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજીએ જે વ્રતનો નિર્ણય કર્યો છે એ વ્રતમાં મુખ્ય એકાદશી બતાવી છે કે એકાદશી ભગવાનની જન્મતિથિ ઉજવાની અવશ્ય છે, પણ 29 વ્રત બનાવ્યા છે, મુખ્ય એકાદશી બતાવી છે. એટલે એકાદશીનું વ્રત ભગવાનના ભક્તને કરવું જ જોઈએ. અને એટલા જ માટે પ્રતિષેધ કરવા માટે એમ કર્યું કે જે એકાદશીને દિવસે અનાજ ખાય છે એ અનાજમાં જેટલા પાપ છે એને લાગુ પડે છે. એટલે એકાદશીનું અનાજ ક્યારે ના ખાવું. અને જે એકાદશી કરે છે એને જેટલું પુણ્ય સમાજમાં થાય છે એટલું બધું મળે. એકાદશી બહુ ઊંચી છે, બહુ જ ઊંચી છે. એટલે મોટા સંતો 90 વર્ષે 80 વર્ષે તો મર્યાદા પૂરી થઈ જતી હતી ને. લખ્યું છે કે 80 વર્ષ સુધી આ વ્રત કરવું, નિયમ કરવા, બધા નિયમ લાગુ પડે છે. પણ આમાં એમ કહ્યું કે 80 વર્ષના 100 વર્ષના દોહાને મેં એકાદશી કરતા જોયા છે. કેમ બાપજી હવે તો તમે ન કરો ચાલે? તો કે ના કરો શું ચાલે, હેરાન થવું પડે. અને મેં એવા પણ જોયા છે, સજ્જન ઘરને જોયા છે. સજ્જન ઘરો નિયમ પ્રમાણે બધું રહે. પણ મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું તમારી આ વહુઓ નવી આવી છે તે એકાદશી કરે તો કે ના એ રોટલા ખાય છે. તો મેં કીધું રોટલા ખાય છે તો એ દોસ્ત તમને ના લાગે? તમને ના લાગે દોસ્ત? તો કે એ ખાય એમાં આપણે શું દોષ લાગે? મેં કહ્યું હવે તમારે તે આવી છે, હવે એના પિયર છોડીને એની પિયરમાં જે કરતી હોય હવે પાપ તમને લાગે. તમારી બહુ જો અહીંયા કને જો અનાજ ખાતી હોય એકાદશી, મેં મારે સામે જોયું, મેં કીધું આ રોટલા ઘડાય છે તમારે સામે, એ તો મેં સારું નથી થતા. તમે આવા ચુસ્ત સત્સંગી નિયમ નિશ્ચયવાળા અને તમારા ઘરે રોટલા ખવાય છે, એનું પાપ તમને, એને લાગ્યું પાપ પાછું. એ કે ના ના આપણે તો શું કરીએ, આપણે તો એકાદશી કરીએ જ છીએ ને. કે ત્યારે હા કરો ત્યારે પાપ લાગ્યું, દુઃખી થયા. હું જોઉં જ છું આજ્ઞામાં સુખ છે અને આજ્ઞા લોપે દુઃખ છે. આ વાત નક્કી રાખજો. ગ્રસ્તના નિયમ ગ્રસ્ત પાડે અને સાધુના નિયમ સાધુ પાડે. નિષ્કામ, નિર્લોભ, નિસ્નેહ, નિર્માન ને નિસ્વાદ, આ વર્તમાન છે એ સાધુ પાડે, સુખિયા થાય. અને જો ગ્રસ્તાશ્રમી દારૂ ચોરી માસી પરસ્ત્રી સંઘનો સંગ ત્યાગ કરે તો એ ગ્રસ્તાશ્રમમાં સુખિયા થાય. નિયમથી આખો સમાજ બંધાયેલો છે. નિયમથી સૂર્ય ઉદય થાય છે, નિયમથી સૂર્ય કિરણો પાથરે છે અને પાછો એને લુપ્ત થઈ જાય છે. ચંદ્રમાં પોતાના નિયમ છોડતો નથી, તારાઓ મંડળ પોતાનો નિયમ છોડતા નથી. તો માણસ નિયમ છોડી દે તો ક્યાં મેળ બેસશે બોલો? પછી શું થયું? એનું પાપ મોટું લાગે. એની માતાએ જે આ ખવડાવ્યું હતું, પછી એક ફેરા ધર્મરાજાએ પોતાની પત્નીને લઈને ધર્મ સંયમની પૂરી જતા હતા. ત્યાં એને એની મા જોઈ, નરકમાં પડેલી જોઈ. આ ધર્મરાજાનો તો ધંધો છે ને, નરકમાં પડેલી જોઈ એટલે એને બહુ દુઃખ થયું કે મારી મા નરકમાં.
ધર્મરાજાને કહ્યું કે કેવી રીતે નીકળી શકે? તો કે કેવી રીતે નીકળી શકે? તો કે તમે એકાદશી કરો છો તો કે એક એકાદશીનું વ્રત આપો અને તો નીકળી જશે. એકાદશીનું વ્રત આપ્યું, માં નીકળી ગઈ. હવે આગળ જે તને બાપને પડેલા જોયા, આ હિસ્ટ્રી મેં સાંભળેલી છે, કહું પુરાણની કથામાં છે કે આમ તો ભૌતિક જ છે. તેની બાપ પડેલા, એને કેવી રીતે કાઢો? તો કે હવે તમે એક કામ કરો, તમારા ભાઈ પાસે જાઓ અને એની પાસેથી એક એકાદશી લ્યો. એને ભાઈએ એકાદશીની ના પાડી દીધી કે એના કારણે તો રાચેલું છે, આ એકાદશી કરું છું, તો હું એને એકાદશી આપું તો મારે વ્રત રાત્રિ માટે નહીં. તો કે કોઈ પણ રીતે તમારે આપવી જ પડશે એકાદશી, બાપનો ઉદ્ધાર કરવો જ પડશે. અને એને પરાણે એકાદશી અપાવી અને એનો બાપનો ઉદ્ધાર કર્યો. એટલે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે માત્ર અહીં એમ કહ્યું છે ઢોર લાંઘણ ના કરવું. ઢોર લાંઘણ એટલે શું? બધી ઇન્દ્રિય ઢાંઢા ધણમાં મૂકીએ અને પછી એકાદશીનું વ્રત કરીએ. હા, એ એકાદશી ના કહેવાય. મેં કાલે દ્રષ્ટાંત આપ્યું હતું બેઠા ત્યારે. મેં કીધું અહીં ગુજરાતમાં બહેનો મોરાકાંત કરે છે. મોરાકાંત સમજો છો? આ નહીં કરતી, શું કહેવાય, કેવડા ત્રીજ આવે છે ત્યારે, કેવડા ત્રીજ આવે છે, કેવડો છેલ્લો દિવસ હોય કેવડા ત્રીજ હોય ત્યારે મોરાકાંત એટલે સાવ ખાય. સાવ સાવ સમજો? મોરિયો, મોરિયો જુઓ, ખ્યાલ છે? સાવની ખ્યાલ છે? સાવાની સાવ જોયો? હે, સાંભો ને મોરિયામાં શું ફેર? શું એક જ? પાણીથી જે ઉગે, જે ખેતર વાવીને ઉગે એને કહેવાય મોરૈયો. હ, અને પહેલો જે જંગલમાં ઉગે એને કહેવાય સાવ. જંગલમાં પોતાની મેળે જ ઉગે અને મોરિયા જેવો જ હોય, પણ એ ખેતરમાં ના ઉગે, જંગલમાં ગમે તે જગ્યાએ બિયારણ પડ્યું હોય તો ઉગે, વરસાદના પાણીથી ઉગે, એને સાવ કહે. એટલે આ લોકો મોરાકાંત કરનારા છે. મોરાકાંત એટલા માટે કરે છે, આને કાત્યાયનનું વ્રત કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને કાત્યાયનનું વ્રત બતાવ્યું છે ને કે તમે તમારા પતિ તમને સારા મળે. શાસ્ત્રકીય જ છે, ભાગવતમાં જ લખ્યું છે કે કાત્યાયની વ્રત કરવાનું ગોપીઓને કહ્યું. ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું કે પ્રભુ, ના, ઋષિઓને પૂછ્યું કે અમે છે ને અત્યાર સુધીમાં અમારા ઋષિઓને પતિ કર્યા, દેવોને પતિ કર્યા, પણ હે મહારાજ, અમારી ઈચ્છા છે સ્વયં શ્રી નારાયણ અમારા પતિ થાય. શ્રી નારાયણ અમારા પતિ થાય એના માટે શું કરવું પડે? તો કે તમે કાત્યાયનનું વ્રત કરો. તો કે કાત્યાયનનું વ્રતમાં શું કરીએ? એ 9 દિવસનું વ્રત આવે છે. તો કે તમે 9 દિવસ સુધી ખડધાન ખાજો. ખડધાન કહેવાય. ખડધાન એટલે એ ઘાસ જ કે એક જાતનું, ઘાસમાંથી પાકેલું અનાજ ખાવાનું અને મોરું ખાવાનું, ફળ ફ્રૂટ ખાવાનું. આ 9 દિવસ કરો અને રાત્રે જાગરણ કરો તો તમારા ભગવાન શ્રી નારાયણ થશે. આ વ્રત કાત્યાયનનું વ્રત છે. અને એ કાત્યાયનનું વ્રત અત્યારે લોકો કરે છે. શેના માટે કરે છે? અત્યારે ભગવાન મેળવવા માટે કરે કે ના કરે એ તો કોઈ ભગવાનની વાત છે, પણ મને સારા પતિ ભવિષ્યમાં મળે એના માટે કાત્યાયનનું વ્રત કરે છે. વ્રત કેવું કરે છે? જોરદાર કરે છે. જે અત્યારે કરે છે, આખા ગામના ગામ વ્રતો કરે છે. નાના મોટા ગામ બધા કાત્યાયનનું વ્રત કરતા હોય છે. મોરું ખાય, ઘણા એક ટાઈમ જમે, બધું કરે. પછી ટાઈમ મળે ત્યારે ગંજીફાની રમત ચાલુ કરે. ભાઈ ટાઈમ મળે ને ત્યારે ગંજીફાની રમત, પછી ટેનિસ રમે, પછી સાંજ પડે એટલે પિક્ચરમાં જાય. ભાઈ ટાઈમ તો પસાર કરો ને. મોરાકાંત છે ભાઈ, મોરાકાંતમાં તમે ટાઈમ તો પૂરો કરવો પડે ને. બહાર તો 9 દિવસનું વ્રત છે. 9 દિવસનું વ્રત. અને કેવડા, એવું મને બહુ એક્ઝેક્ટ ખબર ને, કેવડા ત્રીજે પૂરું થતું હશે, ગમે તે હોય. આ 9 દિવસનું વ્રત પછી છોકરી છોકરા ભેગા થઈને ગરબે રમે ટાઈમ પસાર કરવા માટે. વ્રત કરવું છે તો આનાથી શું થાય? એટલા માટે આ કાત્યાયની વ્રતમાં જ ભગવાને બતાવ્યું. કેટલું શું બતાવ્યું? કે ગોપીઓ બધી દિગંબર સ્નાન કરતી હતી. કરતી છે ને એમાં કાત્યાયનીનું વ્રત કરતી હતી. ઋષિઓ કયા પ્રમાણે કરતી હતી? દિગંબર થઈને વસ્ત્ર કાઢીને વ્રત સ્નાન કરતી હતી. એટલે ભગવાને વસ્ત્રહરણની લીલા કરીને લઈ ગયા. ગોપીઓ કે અમારે કાત્યાયનનું વ્રત છે એટલે અમે સ્નાન કરીએ છીએ, તમે અમારા વસ્ત્ર ઉપાડી ગયા, તો કે આમાં શું તમને લાભ થશે?
તમને લાભ શું થશે આમાં? આ કાત્યાયનનું વ્રત કરશો ને આ તો ગંગાજીને ભળાવ્યો તમે, આ તો ગંગાજીને ભળાવ્યો. સદ્વા વિધવા વિષ્ણુ સ્નાતમ નિરંબરમ સરોજો દર્શન ગોપનીયમને સરોથા. શાસ્ત્રમાં તો સદ્વા હોય કે વિધવા હોય, દિગંબર સ્નાન ન કરવું. તો તમે તો આ સ્નાન કરો છો, આનાથી પતિ ના મળે, આનાથી ભૂત મળે. આનાથી કંઈ પતિ સારો ન મળે. અને આજે બધે કાત્યાયનું વ્રત કરે છે. એટલા માટે મહારાજ કહે છે આવું વ્રત ના કરાય. નવરાત્રિનું 9 દિવસનું વ્રત આપણે કરીએ છીએ, કરવું જ જોઈએ. માતા જગદંબાનું વ્રત છે, ભગવાનને રાજી કરવા માટે છે. આ શરીરમાં જેમ માતાની પિતાની જરૂર છે તેમ માતાની પણ જરૂર છે. મા બાપ વગર શરીર, આ કોઈ પણ એમ કે તમે માતાજીનું વ્રત કેમ કરો છો? તો કે બસ શક્તિ વ્રત છે. શક્તિ, આ શરીરમાં શક્તિ માતાજી પૂરે છે. અને મહારાજીએ માતાજીને માન્ય રાખ, વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી તો દીવા કરીને માન્ય રાખે જ છે ને, એમાં શું ખોટું છે? અને એ વ્રત કરવું જ જોઈએ. કાત્યાયનીનું વ્રત માતા જગદંબાનું વ્રત છે. તો નવરાત્રમાં 9 દિવસમાં રાસ ગરબા રમાય છે. તો રમાય છે તો સારી વસ્તુ છે માતાજીને રાજી કરવા માટે. પણ મારે કે ભેગી સાળો બહુ થઈ જાય છે, એમાં ધ્યાન રાખવું જરૂરી છે. એટલા માટે ઘણા સોસાયટીવાળા બહુ સારું કામ કરે છે. ઘણી મોટી મોટી સોસાયટીવાળા છે, એ છોકરાને કહી દે કે આપણે આપણા નવરાત્ર આપણા ગામમાં જ, આપણા સોસાયટીમાં જ કરીશું, રખડવા નહીં જઈએ આપણે. અને બહુ મર્યાદામાં નવરાત્ર કરે છે બુદ્ધિશાળી પુરુષો હોય તે. તો આ વ્રત કરાય, પણ વ્રત એવું નહીં આ એકાદશીનું વ્રત છે. બાકી તો એકાદશીનું વ્રત સોળે અંગે યુક્ત કરો, આહા ભગવાનની પ્રસન્નતા થાય ને થાય. તમે એક નક્કી કરો કે 11 એકાદશી કરીશ, મારું આ કાર્ય થઈ જાય. અઘટિત કામ નહીં સંકલ્પ કરતા. તમને આવીને ઊભું રહ્યું હોય કામ કે મારું આરું કામ ઊભું રહ્યું છે, પડતું નથી, 11 એકાદશી કરી નાખો, 11 એકાદશીનું વ્રત કરી નાખો. ભગવાન તમારી સાથે જ છે. કોઈ પણ કામ અઘટિત ન રહે, તમારે કરવું પડે. પણ એકાદશીને પછી બધા નિયમો નીચે બતાવ્યો. મારે કે ઢોર લાંગણ ન કરવી. ઢોર લાંગણ એટલે શું? મેં આ કીધું તે વ્રત કરો છો અને ઢાંઢા ધણમાં, એ તો કંઈ વ્રત કર્યું ના કહેવાય. બધી ઇન્દ્રિયોને છૂટછાટ મૂકી અને વ્રત કરો, એ વ્રત કર્યું ના કહેવાય. કોઈ નિયમનું જ પાલન ન કરો તમે અને ખાલી વ્રત કરો તો એ વ્રત ના કહેવાય. કેટલું મહત્ત્વની એકાદશીનું મહારાજે વ્રત બતાવ્યું છે. પછી આવતીકાલે કહેશે મહારાજ કે જો દરેક ઇન્દ્રિયોનો આહાર છે એને દરેકને પાછી વાળવી જોઈએ, દરેક ઇન્દ્રિયોને. તો એક આહારમાંથી ઇન્દ્રિયો પાછી વળે તો જ તમારું વ્રત સાર્થક થાય. બાકી તો આ વ્રત તો કેવા છે, અમાસ છે, પૂનમ છે, એકાદશી છે, આહા આ તો વ્રત અતિ ઉત્તમ વ્રતો છે. અને એ વ્રતને કરાય તો બધું શાસ્ત્રમાં વલ્ભાચાર્ય વિઠ્ઠલનાથજીને પુત્ર વિઠ્ઠલનાથજીએ બહુ સુંદર લખ્યું છે પાછું કે આ વ્રતને કરશો તો આ વ્રતની સિદ્ધિ થશે. બાકી એકાદશી શું ના કરે બોલો? એકાદશી શું ના કરે? પહેલાંનું જો રાજપાટ મળતું હોય, પહેલાંને સંયમની પુરીમાં ધર્મરાજાની સાથે લગ્ન થતું હોય, આ વ્રત કરવાથી આટલો મહિમા બતાવ્યો હોય તો શા માટે વ્રત ના કરે? એવું એક પુરાણમાં એક કથા આવે છે. એક ભાઈએ પોતે બ્રાહ્મણ હતો, પણ હરિજનના બેનને પોતાના ઘરમાં વસાવ્યા, હરિજન બેનને ઘરે. હવે એની સાથે વાંધો નહીં, પણ પેલી બેનને આદત પડી ગયેલી. શું આદિ? પોતે આ ચામડાનું કામ ને મા બાપનું કામ, એટલે કંઈ ખોટી વસ્તુ નથી, અભક્ષ ખાવાની ટેવ પડી ગયેલી. હવે આ બેનને તો ઘરમાં વસાવી, પણ વસાવ્યા પછી એકાદશી મારો બેટો પૂરી કરે પાછો. દસમના અનાજ ખાય, એકાદશીનો ઉપવાસ, અને બારસના 12 વાગે અનાજ જમે. આવી એકાદશી કરે. અને એકાદશી અનાદિકાળની છે પાછી. અમરીશ રાજાએ એકાદશીનું વ્રત જ કર્યું હતું. લોકો બીજા કે એકાદશી સ્વામિનારાયણવાળાએ બેસાડી છે, એકાદશી સ્વામિનારાયણવાળાએ બેસાડી છે. આ બીજા ક્યાં એકાદશીનું લખ્યું છે? આ ભાગવતમાં તો લખ્યું છે એકાદશીનું વ્રત કરતા, તો નથી લખ્યું? બધા કરવું હોય તો બધાને લખ્યું છે, રામાયણમાં લખ્યું છે. એકાદશીનું વ્રત કરવું હોય તો, ના કરવું હોય તો બાના. જગન્નાથપુરીમાં કહે છે એકાદશી અમારે એ નજીક ના આવે. કેમ? તો એકાદશીને ઊંધી બાંધી, નીચે ઊંધી બાંધી છે એકાદશી, ચોટી પકડીને ઊંધી બાંધી દીધી છે કે અહીંયા એકાદશી નથી આવતી. હવે આ મનકંપિત વસ્તુઓ છે બધી, પોતપોતાને અનુકૂળ આવે એ વ્રત કરી દે. બાકી એકાદશીનો હવે આટલા બધા જમરાજા સાધન કરે કે કારણ કે હારા તું બ્રાહ્મણ, અને એને એમ કહેવાય છે ભાઈ જો તમને સચું માનો કે ના માનો, તમારી મુરજીની વાત છે, જે શૂદ્ર કર્મ કરે એના કરતાં વૈશ્યને ડબલ લાગે પાપ. શૂદ્રને જે પાપ લાગે એના કરતાં વૈશ્યને ડબલ લાગે.
અને એના કરતાં છત્રીને ડબલ લાગે, અને એના કરતાં બ્રાહ્મણને, શુદ્ર કરતાં બ્રાહ્મણને 4 ગણું પાપ લાગે. કારણ કે શાસ્ત્ર જ્ઞાતા છે ને, શાસ્ત્રનો જાણકારી છે. શુદ્ર બિચારાને કામ એને એવું છે એટલે એને કર્યા સિવાય છૂટકો નથી. હવે આ ધર્મરાજા સાધન ઘડે બધા મારવા માટે, પણ એકાદશીને દિવસે વ્રત કરે એટલે પાણી થઈ જાય. પછી તો ધર્મરાજાએ ઓલાને કીધું, બ્રાહ્મણને કીધું, એટલે 2માંથી એક કર. શું? કાં તો આને રાખ અને કાં તો એકાદશી બંધ કર, 2માંથી એક કર. પછી એને ખબર પડી મારું બધું ભારે થયું. આ તો કે આનાથી આમ થાય અને આનો નિકાલ કરવો હિતાવ છે કે આ કરવાથી, એકાદશીનું વ્રત છોડવાથી પાણી થઈ જતો હોય, સાધના બધા હથિયારો ઓજાર પાણી થઈ જતો હોય, તો એની તાકાત કેટલી હશે? એકાદશીની જબરી તાકાત છે ભાઈઓ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ જમ